કોતરવાડા કેનાલના પુલની બિસ્માર હાલતથી વાહન ચાલકોને વેઠવી પડે છે હાલાકી। શું તંત્ર દ્વારા બિસ્માર હાલતમાં પડેલ રોડ રસ્તાની કામગીરી કરવામાં આવશે ખરા કે કોઈ મોટા નુકસાન થવાની રાહ જોઈ બેઠું છે તંત્ર કે શું? એવા અનેક સવાલો। હવામાન વિભાગની આગાહીને લઈ સમગ્ર ગુજરાતભરમાં વરસાદની આગાહી કરી દેવામાં આવી છે। ત્યારે છેલ્લા 4 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાને ઓરેન્જ એલર્ટ કરવામાં આવ્યું છે। ત્યારે બનાસકાંઠા કલેક્ટર દ્વારા તંત્રને જાણ પણ કરી દેવામાં આવી છે। ત્યારે નદી તળાવ તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ત્યાંથી તેમના માલ સામાન સાથે જગ્યા છોડવા માટે સૂચન પણ કરી દેવામાં આવ્યા છે। ત્યારે આજરોજ મીઠા થરાદ હાઈવે પર કોતરવાડાના પુલની વરસાદ પડતા બિસ્માર હાલત જોવા મળી હતી અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। ત્યારે છેલ્લા કેટલાક સમયથી આ પુલ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। ચોમાસું આવતા પુલ હતો તેના કરતાં પણ વધારે હાલતમાં બિસ્માર બની ગયો છે। રોડ રસ્તા રિપેરિંગ કામ કરવા માટે લાખો રૂપિયા ગવર્મેન્ટ દ્વારા ગ્રાન્ટ આપવામાં આવતી હોય, પરંતુ આ પુલ બિસ્માર હાલતમાં ઝઝૂમી રહ્યો હોય છે। છેલ્લા કેટલાક સમયથી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવી રહ્યા છે। વાહન ચાલકો દ્વારા જાણવા મળ્યું હતું કે કેટલાક સમયથી આ રસ્તાની હાલત કફોડી જોવા મળી રહી। તંત્ર દ્વારા મીઠા થરાદ હાઈવેના રસ્તાની સત્વરે કામગીરી કરવામાં આવે તેવી વાહન ચાલકો સહિત સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે। અહેવાલ ગોપાલ પૂજારા, સંબંધ ભારત ન્યૂઝ, ભાભર, બનાસકાંઠા।